નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। મારી પાછળ જે તમને ચિત્રડા ભમરડા દેખાડી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો, એ ચિત્રડા ભમરડા નથી વિદ્યાર્થી મિત્રો। એના એનાલિસિસ સાથે છેલ્લે સુધી આ વિડીયોમાં જોડાયેલા રહેજો। હું તમને આપવા જઈ રહ્યો છું બાળકો પાસ થવાનું પંચામૃત। સર, ઘણા લોકોને વિદ્યાર્થી મિત્રો જો ભાઈ બધાની કેપેસિટી સરખી હોતી નથી। હોશિયાર છે, મીડિયમ છે, નબળા છે, એને કોઈ જાતનું ટેન્શન લેવાનું નથી જ્યાં સુધી વિદ્યાકુલ ગુજરાતી ચેનલ તમારી સાથે છે। વિદ્યાર્થી મિત્રો, આજે ઉપલી કક્ષાને લઈને ગમે તે વિદ્યાર્થીઓ, દરેક વિદ્યાર્થીઓનું જ્યારે વિદ્યાકુલ ગુજરાતી ચેનલ વિચારતી હોય ત્યારે ખાસ એવા વિદ્યાર્થીઓ કે જેને સરળતાથી યાદ નથી રહેતું અથવા ટાઈમ નથી આપી શક્યા પોતાના ભણવામાં, અને સર હવે એન્ડ ઘડીએ અમારે બોર્ડની પરીક્ષા તો આપવી જ છે સર, ગમે તે થાય બોર્ડની પરીક્ષા તો અટેન્ડ કરશું, તો સર જણાવો કે પાસ કઈ રીતે થઈ શકાય। પાસ થવા માટે બાળકો જરૂર છે, આપણે વાત કરું છું વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયની। તો પાસ થવા માટે જરૂરી છે માત્ર 33 માર્ક્સ। લોકો એમ કહે છે કે પાસ કેમ થશો, પાસ કેમ થશો, પાસ કેમ થશો। બાળકો, ફેલ થવું ને એ સૌથી અઘરામાં અઘરું કામ છે। પાસ થવું ને એ માત્ર હમણાં તમને 5 કે 7 મિનિટમાં જો પાસ કેમ થવાય એ સમજાવી શકાતું હોય તો સમજો કે ફેલ થવું કેટલું અઘરું કામ છે। તમે રેશિયો પ્રમાણે ચાલો તો 33 માર્ક્સ હોય એટલે તમે 33 પ્લસ જાવ એટલે પાસ થઈ જાવ છો આરામથી। તો ફેલ નો રેશિયો ઓછો હશે તો લો ફેલ કઈ રીતે થઈ શકાય, ફેલ થવું અશક્ય માની લે। વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો। હું તમને આખું એનાલિસિસ આપું છું। પાસ થવા માટે કોઈ પણ સંજોગોમાં શામ દામ દંડ ભેદ મારી તોડી ફોડી ગમે તેમ કરીને વિદ્યાર્થી મિત્રો તમારે A B C D અને E આ 5 સેક્શનનું જે એનાલિસિસ આપ્યું છે આટલું તો તમારે કરવાનું જ છે। તમારો કોન્ફિડન્સ પણ વધશે। આટલું કરશો એટલે તમે પાસ થાવ તે કન્ફર્મ છે। આ ડિટેલ ખાસ એવા વિદ્યાર્થીઓ માટે છે કે જે વર્ષ દરમિયાન સંજોગો વસાત કે કોઈ પણ કારણસર રેગ્યુલર વાંચી નથી શક્યા, રેગ્યુલર લખી નથી શક્યા કે રેગ્યુલર ભણી નથી શક્યા, પણ એક જુસ્સો છે, એક હિંમત છે કે સર બોર્ડની પરીક્ષા તો અમારે આપવી છે, ફોર્મ ભર્યું છે, બોર્ડની પરીક્ષા અટેન્ડ કરશું, કોન્ફિડન્સ નથી સર પાસ થશું કે કેમ। આ એકમાત્ર વિડીયો જોઈ લ્યો। ગમે તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો, જેથી કરીને ગુજરાતના એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે જેના સુધી ખાસ પ્યોર પ્રોપર એજ્યુકેશન નથી પહોંચ્યું, સંજોગો વસાત તે જાતે એજ્યુકેશન નથી લઈ શક્યા, તો આવા વિદ્યાર્થીઓ આ વિડીયો જોઈને પાસ તો એટલીસ્ટ થઈ જ શકે, અને આ વિડીયો કર્યા પછી પાસ થવાનો કોન્ફિડન્સ અવશ્ય વધી જશે। હું તમને માર્કિંગ સહિત માર્ક્સ સહિત એનાલિસિસ કમ્પ્લીટ બતાવું છું। એટલે જ મેં અહીંયા લખ્યું છે કે માર્ચ 2024 ની પરીક્ષા છે, BA વિષય છે, 12મું ધોરણ છે, અગત્યનું વર્ષ છે, પાસ થવું છે તો હા બકા હા તું પાસ થઈશ। માત્ર આટલું ને આટલું કરવાનું છે બકા, આટલું તો કરવાનું જ છે। જો તને સૌથી પહેલા સેક્શન A તરફ લઈ જાઉં છું। સેક્શન A માં બાળક શું કરવાનું છે સાંભળી લે, આનાથી બહાર જવાનું જ નથી, આટલું તું કરીશ એટલે સેક્શન A જેમાં 20 MCQ આવવાના છે, મેક્સિમમ સ્કોર કવર કરી શકાય। બાળકો 12 ચેપ્ટર છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના, 12 ચેપ્ટરમાં તમારે MCQ કરવા હોય ને સૌથી પહેલા ખાનામાંથી ટેક્સ્ટ બુક કાઢો, આપણું ગુજરાત બોર્ડે આપેલું પાઠ્યપુસ્તક કાઢો। પાઠ્યપુસ્તકના દરેક સ્વાધ્યાયની પાછળ 10 12 15 10 12 15 એપ્રોક્સ MCQ આપેલા છે। આ MCQ તમને કાળી રાતે કોઈ ઉઠાડીને પૂછે અને તો તમને આવડતા હોય તો સમજી લેવાનું પાસ થવાનું આપણું કામ શરૂ થઈ ગયું છે। કહેવાનો મારો મતલબ એટલો જ છે વિદ્યાર્થી મિત્રો કે સૌથી પહેલા ટેક્સ્ટ બુકના એટલે કે પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયની પાછળ સ્વાધ્યાયમાં જે MCQ આપેલા છે આ MCQ ખાસ અને ખાસ કરો, અને વધુ MCQ ની પ્રેક્ટિસ કરવી હોય તો વિદ્યાકુલ ગુજરાતી ચેનલમાં, YouTube વિદ્યાકુલ ગુજરાતી ચેનલમાં હલ્લા બોલ હેતુલક્ષીના 3 પાઠ છે। આ હલ્લા બોલ હેતુલક્ષીના 3 પાઠમાં 60 MCQ છે, 180 MCQ ની આ પ્રિપરેશન થશે। પહેલા પાઠ્યપુસ્તકના કરો ને પછી આમાંથી સોલ્વ કરો આરામથી બાળકો। મેં જો ડિસ્કાઉન્ટ સાથે લખ્યું છે 20 માર્ક્સના MCQ તો માર્જિન સાથે, એટલે હું જે તમને માર્ક્સ આપવાનો છું ને એ પાસ કરતા તો ઘણા સારા આવશે। જો આ મેથડને, આ ટ્રીકને જો તમે વ્યવસ્થિત ફોલો કરશો, આ મેથડને, આ ટ્રીકને જો તમે વ્યવસ્થિત તમારા પેપરમાં અપ્લાય કરશો, હજુ આપણી પાસે સમય છે,
અને વિદ્યાર્થી મિત્રો, સમયની સાથે સાથે આપણી પાસે એટલું રામબાણ ઈલાજ, કેટલું મસ્ત બોર્ડે આપણી માટે કામ કર્યું છે કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં 3 તો રજા આપી છે. તો ધારીએ તે કરી શકીએ અને પાસ કરતા વધુ સારા માર્ક્સ હું તમને ડિસ્કાઉન્ટ સહિત માર્ક્સ બતાવું છું બાળકો, ડિસ્કાઉન્ટ સહિત. એનો મતલબ એના કરતા તો વધુ જ તમે લાવશો. જેમ કે અહીંયા એ સેક્શનના 20 ગુણ. અરે બાળકો, હું તમને ખાતરી આપું છું, કહું છું ને કે ટેક્સ્ટ બુકના સ્વાધ્યાયના એમસીક્યુ કરો એટલે 15 થી 17 માર્ક્સ આવે, 15 થી 17. પણ ડિસ્કાઉન્ટ સાથે મેં કન્ફર્મ 10 માર્ક્સ ગણેલા છે, માત્ર ડિસ્કાઉન્ટ સાથે કન્ફર્મ 10 માર્ક્સ ગણેલા છે. જોજો હા, એ આખું એનાલિસિસ કરીને આપું છું કે તમે આટલું કરો એટલે કઈ રીતે પાસ થાવ. આગળ વધીએ બાળકો, સેક્શન બી તરફ જઈએ. ઓકે, સેક્શન બી માં પણ સેમ સોલ્યુશન આપું છું. સેક્શન બી માં બાળકો ખાસ શોર્ટ ક્વેશ્ચન કરવાના છે, ટેક્સ્ટ બુકના સ્વાધ્યાયની આપેલા જે છે ને તે, બસ એટલા જ કરો. વધારે શોર્ટ ક્વેશ્ચનની જરૂર છે તો આમાં પણ હેતુલક્ષીમાં હલ્લા બોલ હેતુલક્ષી સેક્શન એ સેક્શન બી ના 3 પાર્ટ આપણે આપ્યા છે. તો એ અને બી ના જે 3 પાર્ટ વિદ્યાર્થી મિત્રો તમને આપ્યા છે, 3 પાર્ટ તમારે કોઈ પણ સંજોગોમાં કરી નાખવાના છે. ઓકે, ડન થાય છે, ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો, 10 માર્ક્સનો પ્રશ્ન છે. સર ડિસ્કાઉન્ટ સહિત બોલો કે કાપી કાપીને કેટલા કપાય? બાળકો, ટેક્સ્ટ બુકના જો અને પહેલી કન્ડિશન, ટર્મ્સ એન્ડ કન્ડિશન, કોઈ પણ વસ્તુ લ્યો એટલે ફૂદડી કરીને લખી હોય, ટર્મ્સ એન્ડ કન્ડિશન અપ્લાય. તમારે પાસ થવું છે તો ફૂદડી સ્ટાર કરીને હું બોલું છું. ટર્મ્સ એન્ડ કન્ડિશન એ છે કે હું કહું એટલું તમારે કોઈ પણ સંજોગોમાં મારી તોડી ફોડી બેસીને કરી નાખવાનું છે. જેમ કે શોર્ટ ક્વેશ્ચન છે તો ટેક્સ્ટ બુકના દરેક ચેપ્ટરના સ્વાધ્યાયના શોર્ટ ક્વેશ્ચન થઈ જવા જોઈએ કોઈ પણ સંજોગોમાં. વાત કરીએ બાળકો સેક્શન સી, એટલે આમાં ડિસ્કાઉન્ટ સાથે સેક્શન બી માં 5 માર્ક્સ લીધા. સેક્શન સી માં પહેલા હું ચેપ્ટર બોલું છું, આટલા ચેપ્ટર કરો. આ એવા વિદ્યાર્થીઓ છે કે જેને માત્ર 33 ના લેવલને પાર કરવું છે. એવા વિદ્યાર્થીઓ 60 70 80 90 વાળા, એને તો ઘણું બધું કરવાનું છે. પણ જે મેં કીધું ને, સંજોગો વસાત, પરિસ્થિતિ વસાત જે નથી મેળવી શક્યા આખા વર્ષ દરમિયાન, એ વિદ્યાર્થીને સેક્શન સી માં દરેક પ્રશ્ન 2 ગુણનો આવે છે. અહીંયા મેં જે જેટલા ચેપ્ટર લખ્યા છે હું બોલું છું. ચેપ્ટર 1, ચેપ્ટર 3, ચેપ્ટર 4, ચેપ્ટર 5 અને 6. યાદ રાખવું પણ સહેલું છે. ચેપ્ટર 1, પછી 3, 4, 5 અને 6, આ 5 ચેપ્ટર છે ને એમાં 2 ગુણના 2 પ્રશ્નો પૂછાય છે. ઓકે, વિથ એનાલિસિસ. સર એમાં શું કરવાનું? જો એમાં કહી દો, તમારે પાઠ્યપુસ્તક ના કરો સેક્શન સી માં. ડી અને ઈ માં તો પર્ટિક્યુલર પ્રશ્નો આપીશ, પણ સી માં પણ પાઠ્યપુસ્તક ના કરો. બટાવા આટલો ટાઈમ કાઢવો પડે ને પેપરના આગળના દિવસે આપણી પાસે 3 દિવસની રજા છે, એનો યુઝ કરી શકાય. અને જો વધુ આઈએમપી જોઈતા હોય તો યુટ્યુબમાં આપણે સેક્શન સી ના માત્ર ક્વેશ્ચન લઈ ગયા છીએ, ટોપ 50, ટોપ 50 પ્રશ્નો. આટલા કરો તો ઇનફ છે, પણ એટલા બધા તો સાહેબ ભેગું થાય એમ હોત તો પેલા નો કરી નાખ્યા હોત. એટલે નથી થાય એમને, તો નથી થાય એમ એટલે જ કહું છું કે 1, 3, 4, 5, 6 ચેપ્ટરના સ્વાધ્યાયની પાછળ જે 2 ગુણના પ્રશ્નો આપેલા છે એ કરો ને YouTube માંથી સેક્શન સી. આનો ટાર્ગેટ મેં આ રીતે સેટ કર્યો છે. જો 5 ચેપ્ટર છે, દરેક ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો આવે એટલે 10 પ્રશ્નો થયા, અને દરેક પ્રશ્નનો 2 ગુણ એટલે 20 માર્ક્સ થયા. આપણે ડિસ્કાઉન્ટ સાથે ગણીએ તો સેક્શન સી માંથી 10 ભલે 10 ભલે કપાય તોય 10 તો આવે કે નહીં? આવે. અને એ 10 ને આપણે આગળ વધારીએ એટલે હવે આપણે જઈએ બાળકો સેક્શન ડી તરફ. જો સેક્શન ડી એટલે પ્રત્યેક પ્રશ્નનો 3 ગુણ, દરેક પ્રશ્નના 3 ગુણ છે. જો એમાં હું ચેપ્ટર કહી દઉં બાળકો, એમાં પહેલું ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 4 અને ચેપ્ટર નંબર 10. ચેપ્ટર નંબર 1, 4 અને 10 3 ચેપ્ટર કરો. શું કામ? આ 3 ચેપ્ટરમાંથી 3 ગુણના 2 પ્રશ્નો આવશે. અને પ્રશ્નોનું લિસ્ટ પણ તમને આપ્યું છે. આ પ્રશ્નો તો તમારે કોઈ પણ સંજોગોમાં કરી દેવાના. આ સિવાયના આવે તો આપણે પહોંચી વળશું, પણ આટલા તો કરવાના જ છે. ઓકે, અને એના સર મારે હવે વધારે કરવું છે, કારણ કે મારી પાસે 3 રજા પણ તો છે. તો યુટ્યુબમાં સેક્શન ડી ના 38 પ્રશ્નો આઈએમપી આપણે આપેલા છે, એ સર્ચ કરો. યસ, આપણી વિદ્યાકુલ ગુજરાતી ચેનલમાં, અને સબસ્ક્રાઇબ કરતા રહેજો, કારણ કે આવો જ કન્ટેન્ટ હજુ તમને આપ્યા કરવાનો છે. જેમ કે ચેપ્ટર 1, સંચાલન એક વ્યવસાય છે, સમજાવો. ચેપ્ટર નંબર 1 નો બીજો પ્રશ્ન, ઉચ્ચ સપાટી સંચાલનના કાર્યો. ત્રીજો પ્રશ્ન, માનવ સંસાધન સંચાલનનું મહત્વ. 3 માર્ક્સમાં આ પ્રશ્નો કરી જ નાખવાના ચેપ્ટર 1 ના. ચેપ્ટર 4, સત્તા સોંપણીના મૂળ તત્વો. 3 ટીપાઈ આવે ને પાયાવાળી, હે ને? સત્તા, જવાબદારી, ઉત્તરદાયિત્વ, બસ આકૃતિ સહિત સમજાવવાનું છે. અને બીજો પ્રશ્ન ચેપ્ટર 4 માં, અવૈધિક વ્યવસ્થા તંત્રના લક્ષણો. ચેપ્ટર 10,
જાહેર સંપર્કની ભૂમિકા અને સારા વેચાણકર્તાની લાક્ષણિકતા. ચાલો તમને એનું એનાલિસિસ સમજાવું. અરે બાળકો, પાસ થવું કેટલું ઈઝી તમને લાગવા મળ્યું છે. ફીલ થાય છે ને કે હા સર, આવી આંકડાકીય માહિતી જો આપતા હો તમે, અત્યાર સુધી અમને ખબર જ નથી, ચાલુ પાસ થવું તો બહુ ઈઝી છે. જુઓ અહીંયા 3 ચેપ્ટર છે, 2 પ્રશ્નો આવે છે એક ચેપ્ટરમાં. ત્યાં જે ચેપ્ટરના નામ લખ્યા ને, પહેલું, ચોથું અને 10મું, એટલે 6 પ્રશ્નો થયા. દરેક ચેપ્ટરના 3 ગુણ, એટલે 18 માર્ક્સ થયા. આપણે 10 કાપો ડિસ્કાઉન્ટ સાથે. સર, અરે ગમે તેમ લખ્યો ને સાહેબ, તોય હાલો આપણે કાપીને 10 કાપી નાખ્યા. આ 3 ચેપ્ટરના જવાબ લખ્યા ને, તોય 8 તો આવ્યા ને, 8 તો આવ્યા ને. એ હા 8 આવ્યા. હાલો સેક્શન ડી માં 8 યાદ રાખજો બાળકો. સેક્શન ઈ પ્રત્યેકના 5 ગુણ. હું નથી કહેતો 4 ચેપ્ટર કરો. હા, પહેલું, 5મું, 6ઠું અને 11મું ચેપ્ટર છે, 4 ચેપ્ટર કરવાની કોઈ જરૂર નથી. માત્ર ને માત્ર 2 ચેપ્ટર કરો કે પ્રત્યેકના 5 ગુણ છે. ચેપ્ટર 5મું અને ચેપ્ટર 6ઠું, કારણ કે આ બંને ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો આવે છે. હાલો 5 ગુણના. જો આખું ચેપ્ટર બંને થઈ જાય ને, તો તમારે ક્યાંય ઉપાધિ જ નથી. 20 ગુણનો આ પ્રશ્ન છે, પણ આપણે 20 ની ક્યાં અપેક્ષા રાખીએ છીએ. ઓકે, કાંઈ વાંધો નહીં. ચેપ્ટર 5 માંથી ભરતી અને તેના પ્રાપ્તિ સ્થાનો, પછી કે આંતરિક પૂછાય કે બાહ્ય, બેમાંથી એક પ્રાપ્તિ સ્થાનો પૂછાય. બીજો પ્રશ્ન, પસંદગીની પ્રક્રિયા. આ બધા વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો આપ્યા છે ડી અને ઈ માં. ચેપ્ટર 6, માસ્લોની જરૂરિયાતોનો અગ્રતાક્રમ આકૃતિ સહિત જબરજસ્ત રીતે સમજાઈ દેવાનો છે. અને બીજો પ્રશ્ન છે, દોરવણીનો અર્થ અને તેની લાક્ષણિકતા. દોરવણીનો અર્થ અને તેની લાક્ષણિકતા. સાહેબ 20 ગુણનો પ્રશ્ન છે. ડિસ્કાઉન્ટ સાથે આપણે લઈએ ને, તો આમાંથી 10 ગુણ તો મેળવી જ શકીએ. 2 પ્રશ્નો 4 લખવાના. અને બાળકો, છેલ્લી અને આખરી ટીપ એ આપું છું, ગમે તે થાય પેપર કોરું મૂકવાનું નથી. અટેન્ડ કરવાનું નથી આવડતું તો અટેન્ડ કરવાનું છે, ને આવડે તો અટેન્ડ કરવાનું છે. હવે લાસ્ટ એનાલિસિસ બતાવું છું. સેક્શન એમાં આ બધા ડિસ્કાઉન્ટ સાથેના માર્ક્સ છે. આના કરતા તો તમે વધુ જ લખવાના છો. હાલો, એટલે મેં જે તમને માર્ક્સ આપ્યા છે ને, એનાથી વધુ જ આવશે જો આટલું કરશો તો. એટલે પાસ થવાથી તો ઘણા આગળ નીકળી ગયા આપણે. હાલો, સેક્શન એ માંથી ડિસ્કાઉન્ટ સાથે 10, સેક્શન બી માંથી ડિસ્કાઉન્ટ સાથે 5, સેક્શન સી માંથી ડિસ્કાઉન્ટ સાથે 10, સેક્શન ડી માંથી ડિસ્કાઉન્ટ સાથે 8 અને સેક્શન ઈ માંથી ડિસ્કાઉન્ટ સાથે 10. ટોટલ બાળકો 43 માર્ક્સ થાય છે. 20 ડિસ્કાઉન્ટ પાસ થઈ ગયા. વિથ ડિસ્કાઉન્ટ સાથે 43 માર્ક્સ પાસ તો ક્યારના થઈ ગયા. પાસ તો 33 થવાનું હોય સાહેબ. આ તો આગળ નીકળી ગયા. તો ઈ તો કહું છું, પાસ થવું બહુ અઘરું નથી, ફેલ થવું સૌથી વધુ અઘરું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સ્ટ્રેટેજીને તમારા પેપરમાં ઉતારો. 3 રજા છે, ઉપયોગ કરો અને પાસ આરામથી થશો. કારણ કે આ ડિસ્કાઉન્ટ સાથેના કાપીને કેટલા કાપશે તોય 43 આવશે. કાપીને કેટલા કાપશે તોય 43 માર્ક્સ આવશે. તો આપણે તો એનાથી ઘણા આગળ નીકળી જવાના છીએ. તો પાસ અવશ્ય થશો વિદ્યાર્થી મિત્રો. પોતાની જાત પર વિશ્વાસ રાખો, પોતાની મહેનત પર વિશ્વાસ રાખો અને ગભરાશો નહીં. આ દુનિયામાં આપણું પણ એક અલગ વ્યક્તિત્વ છે. આપણે પણ બધાથી, ભલે ને માર્ક્સ ઓછા આવે છે, એનાથી કઈ આપણો પ્રિડિક્શન થતું નથી. એટલે આપણું પણ આ દુનિયામાં ખૂબ સારું એવું મહત્વ છે. પણ જ્યાં સુધી આપણે કામ કરીએ છીએ, કોશિશ કરતા રહીશું, સારા માર્ક્સ લાવતા રહીશું. અને વિદ્યાકુલ ગુજરાતીનો ચેનલ ગુજરાતના દરેક વિદ્યાર્થી સુધી પહોંચે એ માટે લાઈક અવશ્ય કરશું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. કારણ કે પાસ થવાનું મને વિદ્યાકુલ ગુજરાતી ચેનલે શીખવાડ્યું છે. તો આવજો, બાય બાય, ટેક કેર, સી યુ, જય હિન્દ, ભારત માતા કી જય, આભાર.